કેશોદના જૂના પ્લોટમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ધર્મ સંદેશ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સત્સંગ સભામાં અંકલેશ્વર સ્વામિનારાયણ મંદિર વાળા પાર્ષદ જનમંગલ ભગત દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના વિચારો વિશે મોટી સંખ્યામાં હરિભક્તો સમક્ષ વાતો કરી હતી। તેમના જણાવ્યા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તોએ શિક્ષાપત્રીમાં સ્વયં ભગવાન ઘનશ્યામ મહારાજ દ્વારા અપાયેલા વચનોનું પાલન કરવું જોઈએ તેમજ ધર્મ પ્રત્યે નિષ્ઠા રાખવી જોઈએ। દરેકે શ્રી ઘનશ્યામ મહારાજની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ। આ ઉપરાંત તેમની સાથે પાર્ષદ શ્રી શૈલેષ ભગત તથા પરસોત્તમ ભગત પધારેલા હતા। આ સમગ્ર ધર્મ સભાનું સંચાલન શ્રી સ્વામિનારાયણ મંદિર કેશોદના પૂજારી ચંદુભાઈ ગોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું। ધર્મ સભામાં મોટી સંખ્યામાં સંપ્રદાયના બહેનો તથા ભાઈઓ પધારેલા હતા। લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના પ્રમુખ ઘનશ્યામ પટોડિયા દ્વારા પણ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। ધર્મ સભા બાદ કીર્તન તથા મહાઆરતી રાખવામાં આવી હતી। મહાઆરતી અંકલેશ્વર સ્વામિનારાયણ મંદિરથી પધારેલ પાર્ષદ જનમંગલ ભગત દ્વારા કરવામાં આવેલ। આરતી બાદ પધારેલા દરેક ભક્તો માટે મહાપ્રસાદ અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં હરિભક્તોએ અલ્પાહારનો પ્રસાદ લીધો હતો। સહજાનંદભાઈ મહારાજની જય। આજે સ્વામિનારાયણ મુખ્ય મંદિર કેશોદના આંગણે ભવ્યથી ભવ્ય સભાનું આયોજન કરેલું હતું। પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ, લાલજી મહારાજના આશીર્વાદ, નાલજી મહારાજ તો દરેક ભક્તોજને અને ખૂબ ખૂબ આજે સત્સંગ સભાનો લાભ લીધો અને મહાપ્રસાદનો પણ લાભ લીધો। સત્સંગ સભા એક મહારાજની કૃપાથી અને આજે મહારાજ અંતર્ધ્યાન થયા એ નિમિત્તે પણ સભાથી અને ખોપાળાથી આપણે વડતાલ વાડીમાંથી પરસોત્તમ શૈલેષ ભગત અને જન્મના ભગત આ ત્રણેય પણ આવી અને ખૂબ સભાને કથા વાર્તાનો લાભ આપ્યો અને સભા ખૂબ વ્યવસ્થિત થઈ અને દરેક ભક્તોજને ખૂબ ખૂબ લાભ લીધો। દરેક ધર્મપ્રેમી જનો આ રીતે સત્સંગ લાભ લે અને સત્સંગ જેમ જેમ વિકાસ થાય એવા કાર્યો કરીએ એ મહારાજને ચરણોમાં પ્રાર્થના, લાલજી મહારાજને અને મહારાજ પ્રાર્થના કરી કે મહારાજ અમને સદબુદ્ધિ આપજો અને સત્સંગમાં વૃદ્ધિ થાય કૃપા કરજો।